રાજકોટમાં નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા બીજી વાર ઓપન ગુજરાત ટેનિસ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આગામી તારીખ 20 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન ગ્રીનફિલ્ડ જામનગર રોડ ખાતે યોજાનાર છે, જેમાં 32 ટીમો ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. તેમ એકત્ર થયેલ ફંડ વિકલાંગ તેમજ મનોદિવ્યાંગ બાળકો માટે ઉપયોગમાં લેવાના ઉમદા હેતુથી આ આયોજન કરવામાં આવનાર છે. ત્યારે નવજીવન વિકલાંગ સેવાશ્રયના સભ્યોએ અબતક મીડિયાની મુલાકાત લઈ વધુ માહિતી પૂરી પાડી હતી. નમસ્કાર, મારું નામ જીતેન્દ્ર ગૌરીશંકર જોશી. હું આ નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થાનો ફાઉન્ડર સેક્રેટરી છું. છેલ્લા 32 વર્ષથી સંસ્થા ગરીબ, નિરાધાર, નબળા કુટુંબ અને દિવ્યાંગજનોના ઉત્કર્ષ અને કલ્યાણ માટે કાર્યરત છે. અત્યાર સુધી સંસ્થાએ લગભગ 35,000થી વધારે દિવ્યાંગ ભાઈ બહેનોને સપોર્ટ કરવાનું કાર્ય અને 10,000થી વધારે ગરીબ બાળકોને એજ્યુકેશન આપવાનું સંપૂર્ણ કાર્ય સંસ્થા કરી રહી છે. હાલે રાજકોટ મુકામે ગ્રીનફિલ્ડ ગ્રાઉન્ડમાં આ સંસ્થાના લાભાર્થે લગભગ 32 ટીમો સાથે અમે 20 તારીખથી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છીએ, જેમાં અલગ અલગ જગ્યાએથી લગભગ 32થી 34 જેટલી ટીમો આવવાની છે. આનું જે કંઈ ફંડ આવવાનું છે એ બધું જ આ સંસ્થાના હિતમાં અને એના વિકાસ માટે જ વપરાવાનું છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના સૌ કોઈ નામી અને અગ્રણી દાતાઓ અને રાજકીય આગેવાનો, સામાજિક સેવકો અને સૌ કોઈ વ્યક્તિઓ આ કાર્યક્રમમાં 20 તારીખે ઉપસ્થિત રહેવાના છે. તો આવો સૌને અમે નિમંત્રિત કરીએ છીએ કે આવા માનવ સેવાના કાર્યમાં આપનો પણ સહયોગ અવિરત, પરોક્ષ નહીં તો પ્રત્યક્ષ રૂપે પણ આપી અને આભારી કરશો. આ કાર્યક્રમ લગભગ 6 દિવસ ચાલશે, 20 તારીખથી કરીને 25 તારીખ સુધી.